બાપલો કદાચ આશ્રમમાં બોલાવ્યો હોય, ઈ માતાજી આવી પણ કેવી બાપ હે એ મોગલ આવે એ જોને રાસ રમવા એ માડી કેવા કેવા વેસે માં એ માડી કેવા કેવા વેસે માં તારા જાણા નાના જાના જમકે ખાના નાના ચૂડી ખણકે માં જય બાપ એ તારે હાથે એમનો ચૂડા જમકે માં પણ મારા ચાઉ પરિવારની મારી ચામુંડને કદાચ બોલાવી છે જેના આંગણે ભેગા થયા છે જેના નામનો માંડવો નાખ્યો છે બાપ અને ઈ મારા સંદીપ ભુવાની લટે કદાચ મારી ચામુંડ ઉતરી ગઈ હોય બાપ હે અને ઈ મારી ચામુંડ કદાચ મારા ચાઉ પરિવારની માલિપા જો ખમા કેવા આવી હોય બાપ તો ઈ માતાજી જેના સાનિધ્યમાં ભેગા થયા છે ને બાપ ઈ માતાજીનો એક ભેરિયો ગાવો છે બાપા હે માતાજીનો ભેરિયો એટલે કોઈ મામૂલી વસ્તુ નથી એના ભેરિયામાં કેટલી તાકાત છે ને પેલા ઈ કહીશ અને પછી ભેરિયો ગાય પેલા મારા ચાઉ પરિવારના ભુવાને નમ્ર વિનંતી કરું કે મારી સામુંડને એકવાર લડાવો કરાવી દે બાપ પણ ભેરિયો તો મારે ગાવો છે બાપ હે ભેરિયો મારે ગાવો છે પણ પેલા ભેરિયાની તાકાત કેટલી છે ઈ સાંભળી લ્યો બાપ ભુવો માતાજીનો ભેરિયો ઓઢીને ધૂણવા બેહે ને ભુવાને કદાચ પૂરો મૂછ્યું હોય કોઈ સાહેબ કહેતું હોય કોઈ બાપા કહેતું હોય કોઈ કાકા કહેતું હોય કોઈ મામા કહેતું હોય બાપ ભાઈ સાહેબ નમ્ર વિનંતી થોડું સાંભળો બાપ ઘડી સાંભળો એમાં મજા આવશે કારણ કે વાતડિયું વિગ તાડિયું જહું કે પછી જેડા માનવીને હેડી વાતડિયું તમે કઈ સાંભળશો તો તમને લાભ છે નકર તમારે આ ધર્મનો ધક્કો છે લ્યો બાપા ખોટું ન લગાડતા કારણ માતાજીના માંડવામાં આવ્યા હોય નકરા રંજન ઘુઘરા ઘર ઓલગાડી મારો બાપલો ઘરે વયા જાય એની મજા નથી બાપ રાવણદેવજી શબ્દ કે ઈ મગજની માલિપા ઉતારો તો આઈ લગી આવ્યા ઈ પ્રમાણ છે નકર તમારે મારે બેયને ધર્મનો ધક્કો છે થોડુંક સાંભળી થોડુંક જાણી જાવ તો રતી જગો છે નકર તમારે ખોટો ઉજાગરો છે એટલે ખોટો ઉજાગરો નથી કરવો રતી જગો કરવો જેટલા માણા બેઠા નમ્ર વિનંતી થોડુંક સાંભળજો બાપા માતાજીનો ભેરિયો ગાવો છે પણ માતાજીના ભેરિયાની તાકાત શું છે ની તમને કહું છું કે માતાજીનો ભેરિયો ઓઢીને ધૂણવા બે આ ઓલિયામાં માતાજીનો ભૂવો ભેરિયો ઓઢીને ધૂણવા બે કોઈ સાહેબ કહેતું હોય કોઈ બાપા કહેતું હોય કોઈ કાકા કહેતું હોય ત્યાં લગી તો બધા એને સાહેબ ને એવું જ કે આ પૂરો મૂછ્યું હોય પણ માતાજીનો ભેરિયો ભૂવા માથે આવી જાય ને એટલે આખી દુનિયા એક જ શબ્દ કહીને પગે લાગે માં બીજો શબ્દ નો આવે ભલામણા આટલું માણા બેઠું છે કોઈને કેવું અને બીજા નંબરની વાત ઈ કર દો આમાં જે પૈસા થવાના એ કોઈ અમે લઈને નથી હોયા જવાના જે કોઈ પૈસો થવાનો છે એ માં ભગવતીના નામ ઉપર છે અને માતાજીના કાર્યમાં દેવાનો છે બાપ માંડવો એક પ્રકારનો નહીં ચાર પ્રકારના થાય એક દીકરીનો માંડવો એક દીકરાનો માંડવો ત્રીજો માતાજીનો માંડવો દીકરીના માંડવામાં જાવ ને એટલે વ્યવહાર લખવા બેઠા હોય દીકરાના માંડવામાં જાવ જમીન બહાર નીકળો એટલે વ્યવહાર લખવા બેઠા હોય પણ માતાજીનો માંડવો એવો છે જેના ચારે દ્વાર ખુલ્લા છે દેવું હોય તો દિયો નકર કાઈ નહીં બા પણ માતાજીને માનતા હોય તો તમે આઈ લગી આવ્યા હોય ને એના નામનો જો અન્નનો દાણો તમારા પેટમાં પડી ગયો હોય ને બાપ આ તો તોની વાત છે પછી ચાર માંડવાનું કીધું ત્રણ માંડવા થયા ચોથો માંડવો આંગણે નહીં હારો ચોથો માંડવો ધોરો હોય એટલે ધોરા માંડવા લગી પોગી પેલા મારો બાપલો કઈક માતાજીના નામ ઉપર કરતા જાય કારણ કે કાઈ હારે આવવાનું જ નથી કદાચ કરોડો રૂપિયા તમે કમાઈ લ્યો પૈસાની કોઈ ભૂખ નથી માતાજીની દયા છે મને દયા છે ના જેને માંડવો કર્યો એને દયા છે પણ એક માં ભગવતીના વિશ્વાસની વાત છે
એવું નથી ચાવ પરિવારના ભુવા બેઠા છે ને એની માતાજીનો ભેરિયો ગાવ એટલે તમે પૈસા દો. તમારી માતાજીના નામના દો, તમારી. અને આના નામનો 1 રૂપિયો દીધો હોય ને બાપ, 1 ના 1 નો દે તો ધરતી માથે મારી માતાજી સામુન નો કહેવાય બાપ. નાના મોટા મિત્રો વડીલોને ખાલી જાજુ નહીં, અહીંયા માતાજીના ભુવા ધૂણવા બેસો. ફૂલ નહીં તો ફૂલની પાકડી, 25 નહીં તો 50, 50 નહીં તો 100, જેટલું દેહો એટલું ડબલ આ દેવાની છે. જેને જેને વિશ્વાસ હોય એકવાર તમારી જગ્યા મૂકીને અહીંયા તમારી માતાજીના નામ ઉપર વધાવા ન આવો ને તો માતાજીના ભેરિયાનું બાનું ન કહેવાય બાપા. જેને જેને વિશ્વાસ હોય ઈ જ ઉભા થાજો, નાઈ લગી આવજો. અહીંયા એકવાર મારો બાપલો પૈસાનો ઢગલો જોવો છે મારી જોગ માયા માતા, કોઈ પૈસા ત્યાંથી લેતા નહીં બાપ. હાલો મારો બાપલો, જેને જેને વિશ્વાસ હોય માતાજીનો ભેરિયો ઘડી ગાવો છે મારો બાપલો, અહીંયા આવી ફૂલ નહીં તો ફૂલની પાખડી નાખી અને મારી માતાજીનો ભેરિયો વધાવો નહીં તો મારી માતાજીનો ભેરિયો નો કહેવાય બાપ. હાલો મારો બાપલો, જેને જેને માતાજી હોય એકવાર ઊભા થાય અને માતાજીનો ભેરિયો નો વધાવે તો મારી જોગ માયાનો ભેરિયો નો કહેવાય. આ મારી ચાવણનો ભેરિયો. હા જાજુ નથી કેવું, એક જ વાર કેવું છે. તમને માતાજીએ દીધું હોય તમારી માતાજીને માનતા હોય તો આઈ લગી આવજો, નકર નો આવતા ભલામણા. તમારી માતાજીને માનતા હોય તો આઈ લગી આવજો, બીજું કાઈ નથી કેવું બાપ. આ ભેરિયો હા ભેરિયો હા બોલ હા હા બોલ હા. હાલો મારો બાપલો, જેને માતાજી ઉપર વિશ્વાસ હોય અને એકવાર આવીને મારી માતાજીનો ભેરિયો નો બતાવો તો ભેરિયો નો કહેવાય.
બેરિયો એ માનો બેરિયો બેરિયો એ માનો બેરિયો એ તમે ઓઢો ને ચામુંડ માં મેલડી માં મો માય માં માતાજી તારો બેરિયો એ મારી તારો બેરિયો બેરિયો ઓઢીને માડી રમવાને આવ્યા માડી એ માંડવડાની રે મોજા એ તમે ઓઢો ને એ તમે ઓઢો ને એ મારી સોટીલાની માતાજી તારો બેરિયો માં એ મારી તારો બેરિયો સાંભળી જાઓ જે કોઈ મારો બાપલો ભેરિયો વધાવી લીધો હોય પાછા હેઠા ઉતરી જજો બીજા લોકોને આવવું હોય તો મારો બાપલો વાંધો ન આવે અને જાજુ કાંઈ નથી કેવું કાકર મોરલા પેટ ભરા મન હાચું રાખી નાના નામનો રૂપિયો દ્યો ને આ વ્યવહાર માતાજી ત્યાં બેઠી બેઠી લખતી હશે કે આ ભાઈએ મારા ફલાણા કામની માલિપા વ્યવહાર દીધો છે જીમી જાજુ નથી કેવું માતાજી એ વ્યવહાર રાખવો હોય તો આમાં ઉતરાય નકર ન ઉતરાય હે માણા આરે તો વ્યવહાર રાખો પણ આ તો માતાજીનો વ્યવહાર છે બાપ અને માતાજી વ્યવહારની ખોટી ન હોય એક દિયો એટલે એને એકવી દેવાના જ હોય હાલો બીજા હેઠા ઉતરી જાઓ આ બેનો બેઠા છે એને કઈ માતાજી મારો બાપલો તમારી ભાલે બેઠી હોય માતાજીએ જો કાંઈ દીધું હોય તો એકવાર તમારી જગ્યા મૂકીને અહીં લગી આવી જઈજો બાપ આ જે મારો બાપલો આ મોદીએ નોટબંધી કરી પછી ઘણો માલ નીકળ્યો છે તો આમાં તો થોડો કાઢો ત્યારે તો ખબર પડી કબાટમાં કેટલા હંગરેલા પડ્યા હતા તો આ તો માતાજીના નામ ઉપર દેવું છે બાપા હે ફૂલ નહીં તો ફૂલની પાકડી ખાલી અહીંયા આવીને 10 રૂપિયા નાખીને વધાવી જાવ તો તમારી માતાજીનું શ્રીફળ અહીં લગી આવી ગયું એમ માની લેજો બાપ બેનોને અને ભાઈઓને નમ્ર વિનંતી જે માતાજીના ભેરિયાને માનતા હોય ને એટલા ઊભા થઈને આઈ લગી એકવાર આવી જજો બીજું કાંઈ તમને નથી કેવું બાપા જે માતાજીને માનતા હોય આવી જાવ પણ કેવા એ ભેરિયો ઓઢીને મારી તમે એ ભગવાને આયા મારી એ તમે ઓઢો ને એ મારી ચોટીલાની જામુંડમાં મોરી માં એ મારી તારો બેરિયો એ મારી તારો બેરિયો तूने